હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો પાલનપુર ખાતે જામિયા અબુલ હસન દ્વારા અરબી કોમ્પિટિશન પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 32 જેટલા દારૂલ ઉલૂમે આમાં ભાગ લીધો હતો, જેમાં ખુશૂસન મહેમાન હજરત મૌલાના બિલાલ સાહેબ હસની, મૌલાના ઇકબાલ સાહેબ તડકેશ્વર, મૌલાના હબીબુર રહેમાન સાહેબ તડકેશ્વર, मौलाना अबुल कुद्दूस पालनपुरी साहेब, मौलाना अख्तर साहेब गोधरा, मौलाना कुतुबुल्ला साहेब अंकलेश्वर, मुफ्ती जुनेद साहेब पालनपुरी, मौलाना यासीन साहेब मोहतमीम, रतनपुरती मोहतमीम साहेब, कौमो मिल्लत एडवोकेट हजरत मुफ्ती इमरान साहेब धेरीवाला वडोदराथी साथे गुजरातना उलमाए किराम, हुफ्फाजे किराम, मुफ्तियाए किराम मोटी संख्याમાં ઉપસ્થિત રહ્યા હતા। હવે ખાસ વાત આ છે કે આ પ્રોગ્રામમાં જે તલબા સારા ક્રમાંક પ્રાપ્ત કરનાર છે તેમને પહેલા ક્રમાંક પ્રાપ્ત કરનારને 21,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે અને બીજા ક્રમાંકે આવનારને 16,000 અને ત્રીજા ક્રમાંક આવનારને 12,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। અંતે તમામ બાળકોને આશ્વાસન ઇનામો ઇકરામથી સન્માનિત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। રેવત રૂઝે બરબ।